સારું કારું હતું પણ હું હતું એ ખબર પડી નહીં. પણ એવો જોઈને નાખ્યો છું ને પાછો ફોન ફરવાઈ રહ્યો નહીં. હવે ગોકુલને ફોન કરવો પડશે મારે. પેને જઈ આગળ જવા દે પેલા. મને લેવા તો આવશે, ફોન તો કરવો જ પડશે. તો એકલો તો ઘેર નહીં જઈ શકું હું. ગોકુલિયાને ફોન કરવા દે પેલો તો મને લેવા આવે. એટલે ફોન ઉપાડતો નહીં હેરે તું. અલે ઉપર કે લ્યા જલ્દી હોય તો જીવ જાય છે ને. અરે કેટલા હિલ્યા? અરે તું હાલ મને લેવા આવજે હોય. અલે પછી જે થયું એ પછી કહું છું. તું હાલ લેવા આવે મને. ઓ વાહ હાલ જ આવે ખેતરમાં. તમે ઘેર એકલો નહીં આવી શકું. ઓ વાહ હાલ આવજે જલ્દી હોય. હું બેઠો હું નાકામ જ. ઓ વાહ કોક બારી ગયો પણ દેખવાનું નહીં કોઈ. હું હતું એ. ઓ વાહ હાલ જ આય. અને જે તાર હંગાત કોક હોય તો લેતા આવજે પાછો. હા જલ્દી આવ કે હું ઓથી ઘેર એકલો નહીં આવી શકું. તમાકુ તો ટોચી પણ પેલા લાલિયાનો ફોન આવ્યો મારો ઓળશો કે અલ્યા ગાયક ગાવજે કે મને પેલો બીવોણો છું. હવે અલ્યા આવડો મોટો થઈને વળી હું બીવાતો હશે. આમ બીવા અલ્યા મરદ મોણા થઈને બીવાતા હશું વળી. પણ મારો ઓળશો કહેતો તો કે તું ગાયક ગાવજે હું ઘેર આવી શકું એમ શું નહીં. ધડફાઈ ગયો છું ને મરી જો કરી રહ્યો છે. પણ હવે ભાઈબંધ છે એટલે જવું તો પડે. અને ભાઈબંધના વાટમાં અમે મિલીએ નહીં. ગમે જેવો પણ મારો ભાઈબંધ છે તો મારે જવું જ પડશે. મારે એકલાને જવું નહીં. હંગાત પેલા કિરણિયાને તો દેખાણોનો હમણાં હાલ ફરતું તું વળી ચોકર નાખી ગયું. હા પેલો રહ્યો. અરે કિરણિયા અલા દોડજે લાલભા નીકળ જાવું છે. અલા લાલ્યો બીવાનો છે જાવું છે. હેડજે દોડજે. હા તો મોરી મને જવા દે હવે કાંઈક કા. કિરણિયાને લઈને જ જવું છે મારે. એકલા જવું નહીં ના કા ડફા ખાતો કરે ના કરે નારાયણ ને થઈ જાય રોમાયણ. તો એક તો હવે પટી જાય ભેગા છીએ અને વધુ આગળ લાગ આવે તો આ ભૂત ના લાલ્યું શીખે ચો બીવાય છે. અને મને પેટમાં ફરફર થઈ ગયું છે. કિરણિયાને બોલાવા દે મને. અલા કિરણિયા દોડજે. અલા દોડ ચોર નહીં આયા. અલ્યા પેલો લાલ્યાનો ફોન આવ્યો મારા પર અને કે હું બીવાઈ ગયો છું. કે હાલ મને લેવા આવો ને હું ઘેર નહીં આવી શકું. એ રેબી વાળે હું બતાવો તમે યાર. અલ્યા સાચી વાત છે મારા ભાઈ મોહન. એરો કારણ કે મારા પર ફોન આવે મને કે તું લેવા આવ અને નકે હું ઘેર આવ્યું એમ સહી નહીં. ધરફાઈને મરી જાય તો લોતા પડી જાય લે. પણ એવડો મોટો માણસ બીવાતો છે હું યાર. તમે મને ભાઈ મને તો મને થાતી નહીં પણ ઈકન જીએ તાની ખબર પડે. હાફ સક ગોસ લેહડે ના હવે આપણો જીગરી છે ને હવે એના કેવું આપણે હવે ગમે તે સાચું કેતો ખોટું કીધું હોય પણ આપણે જવું તો પડે કે. હા તે ચો હઈ રહ્યો એમ કે જો મન કે મારા ખેતરમાં શું તું તમે ગાયક ગાઓ તમે મૂકું તું હું એ ખેતરમાં છું. હે જલ્દી લેહડ ચો હલે રહ્યો ખેતરમાં કીધું લે મને એને આ બાજુ જવાનું. હે જલે અલ્યા પાછો શીખે ચિયા ખેતરમાં હશે તો શું ખબર હવે. તાર બાજુ ફોન છે? હું તો ફોને ફોન યાર. અલ્યા તારે હવે શું કરશું તાન કે ફોન હવે ચિયા ખેતરમાં હોગવું એ જ ખબર પડતી નહીં. અંધારું થવા આવ્યું છે અંધારો તો શું કરવા આવ્યો કે તમે? અલ્યા પણ હવે ખેતર છે તો કોમ કરવા આવ્યા. કોઈ આરોટવા તો નહીં આવ્યા હોય કઈ રહ્યો. આપણે શું કરવા આવીએ છીએ? આપણે તો આપણા તમાકુ ને પરીમાં આવીએ છીએ. એ રહું આવે ખેતરમાં તે આવે શીખર એક ઘેર પેલી ડોસી બાજુ પડ્યો રહેતો નહીં. હવે નરવો થઈ ગયો છે મારા. આપણા મોરી તો એરો સીઝન લઈ રહ્યો છે અને ખોટી બધી આટલી બધી ઉકા જફા કરતો હશે ખાલી ખોટી ઉતારો. ખોટું ખેતરમાં શીખર અધલ લઈને જવાનું છે ને સાચું બંધી જે હે તો ના વિશ્વાસ વગર નો માણસ કંજૂસ મારવા દી. જલ્દી હું બીવરાવ છે લ્યા. અરે તમે અલ્યા હું તું એ ફાટેલી નોટ બીવરાવું ખબર પડે રાતમાં હોય શું કરો હો? આયો હવે મને બોલતે કલાક થાય. અલ્યા પેલા લાલ્યા હોગવા આવ્યા છીએ. લાલ્યો ચો દેખાય છે? તો ભારે તો લાલ્યા ઈ તો નહીં તાણે ઈ તો હું દૂરનો ઢગલો ભેગો કરતો તો. અલ્યા તારું દૂર હળગાય પેલા લાલ્યાનો કોઈક બીવોણો છે તે એના હોગવા આવ્યા છીએ બે જણા દોડ કરતા. શું થયું? શીખર કે બીવોણો કાળું કાળું હતું દોડતું હતું. શીખર હું કહેતો તું કોઈ ખબર પડતી નહીં. હવે લેટજે હોગવા જી હેડજે
બીવોને હો ઓવે હેડજે ઉગવા જાવું છે હવે એક ગધેડો જેવો હોય બીવાઈ ગયો પાહો. અલ્યા તું હેડ કે લે. લેડો હું કહું હા 3 જણા હોગવા જીએ એના કરતા અલગ અલગ જીએ તો અલગ અલગ જાહુ લ્યા અલગ અલગ જઈશું તો ઝડપી મળશે એટલે કે 3 જણા પાછું ટાઈમ બગડશે ખોટું આની વાત સાચી હા તો છે એક કામ કરો તું જા આથમણા તું જા ઉગમણા અને હું જાઉં આ બાજુ એ આઠમનો ઉગમણો કર્યા વગર હું કહું હા આ બાદ તો નહીં નહીં ને હું ઈથી લાયો તો તું ઓમ જાતા તું ઓમ જા ને હું ઓમ જાઉં જેમ ઓમ એ ખેતર ઈગન સના હા ઈ જીઓ તું ઓમ જા હા હું ઓમ જાઉં સારું હેડો જા જા અને એ હું એ ગુજરાતીમાં જ કહેતો તો ગેલ ફાડ્યા તને ખબર પડતી નહીં ફાટેલી નોટ હું તને ઇંગ્લિશમાં કહેતો તો ચાલે લે હેડજે તું દાજે લે ઓમ ને હું ઓમ જાઉં તું ઓમ જા લે હેડ હેડજે પેલા હોજા વગર ચાલશે નહીં બોલે લે તું હું કહું અલ્યા એના કોકડા સુધી જીવ આવ્યો છે તું જવાન કરીને તું ભાષા પણ મારી વાત તો આપણો હા ફોન લાયો હો ફોન નહીં મારી બાજુ તો ધડશે તો તોથી ખબર પડશે આપણે તને જરત બોર ઉપર આવવાનું તને જરત તોય બોર ઉપર આવવાનું મને જરત તોય બોર ઉપર આવશું બરાબર આ આપણી નિશાની લેડો હોગવાન ચાલુ કરો હેડો પેલો એકલો દસી થતો હશે તમારો ભા અને જો વધારે બીવાઈ ગયો છે ને તો મોણા ધરફાઈ જાય શું કીધું ખેતરમાં હું લેવા આવ્યો તો અત્યારે એ રાખી. બધું પાછી પૂછે તું હોકવા જાણી યાર ઓના બધા પાડા પૂછો ઓના બહુ ઉતાવળ હોય છે તું જા હોગવા જા હવે 3 જણા અલગ અલગ નીકળ્યા છે પણ મારી માની છોકરાને જો એકલા તો જો લાલ્યો તો બરાબર છે પણ જો આપણને પીટાઈ ગયું તો આપણો તો વેઠા હા નહીં વધારે અને થોડી થોડી બીક તો મને લાગે છે આ તો કહીએ છીએ બાકી આપણને કશું ના થાય અમને તેમને પણ આ તો મોય ઉતરીને જોવે એને ખબર પડે કે જેના વિશે હોત હોય છે જો એકલા તો મળ્યું તો વાર્તા પૂરી થઈ જવાની છે ગોકુળભાઈની એટલે ગોકુળસિંહ તમે હળવળ બીવાતા લાલભાન હોગો નકર તમારું આવ્યું બન્યું છે આજે હેડ જવા તો દે આ બાજુ આટલે છે અલ્યા મારી માની છો કે કોકને આકોટો કર્યો લે હા ત્યાં કોક છે તો ખરા ગોકુળસિંહ આ તો તમારું આવ્યું બન્યું છે ગમે એમ તમે મોટા મોટા ટાંકા પાડતા હતા ગામમાં કે ઓમ છીએ ને તેમ છીએ પણ આજ ખરાખરીનો ખેલ આવ્યો છે ઓય અને આ કોક બેઠું તો છે પણ હવે અલ્યા ભાઈ કોણ છે ભાઈ તું કોણ છે? અલ્યા હું ગોકુળસિંહ છું યો ગોકુળસિંહ, હું તો ભૂત છું. અલ્યા પૈસા તું શું કરવા આવ્યું છું પણ અત્યારે તું બીવાણો ના? અલ્યા પૈસા ભાઈ હું હોકતો માં ધોતી લેવાય નહીં રૂ અને તું શાંતિથી હું ખાલી કહું ને એનો જવાબ આલ તારે જે ખાવું છે હાલ દીયો હું હેટ ખાલી એરોચી બાજુ છે એ ખાલી મને બતાવી દે એ તો ના આઈજો બીવાઈ. ના આવી ગયો હે તો માર્યા લોચા ગોકુળસિંહ ફોલાઈ ને હવે ઓયથી હેડવાન કરો નક મારી માની છો કે જો લાલિયાની વાદે રહ્યો ને તો લાલ્યો તો બરાબર છે તમારા તળિયે તૂટી જાય કારણ કે આ તો મરતું રોટલો ગોળ ને છીછડી ચેવું ચેવું માગે છે એટલે ઓયથી હેડવાન કરો ફોલાઈ લાય હા ગોળ રોટલો લાયો. લેતા આવું છું હાલ જ હો લાય ગોળ રોટલો લાય. એ હાલ જ લાવું છું હો આટલે બે હો હું આમ જઈને આવું એટલે હાલું લાય. હો આટલે બે હો હું આવું અરે આવું છું લે આ પૈસા આવું છું લે આવું છું લે પૈસા આવું છું તો બે હું આવું હાલ જ લાલ્યો જ્યાં તેલ લેવા ઓયથી ફરાર થઈ જવા દે ન કે હોય તો કોકડો જીવ આવી ગયો છે ને હવે ખમા એવું છે નહીં લાલબા આપણે બેની ભાઈબંધી સાચી પણ તને હોગવામાં મારા જીવનું જોખમ છે એટલા પૈસા તને ભગવાન ઘેર લાવે પણ આપણે હોય રહેવું નહીં આ પેલા બે જણા મારી માની છો જો ભટકોનું ને તો પેલો કિરણીએ તો ધોતી લેવાય નહીં રહે પેલો દંતાળી લેવાય નહીં રહે બે અમે એકે રહે નહીં એટલે વાયકાથી મારા ઈયોન સમાચાર આલવાસી તો મને ઓઠો જવા દે ઈયોન કે બાકી જવા દેજી જો પેલા બે તો દેખાતા નહીં અને લાલ્યાવા દે મારે મરવું નહીં મને બોર ઉપર જઈને બેહવા દે આરે બે આવે એટલે સોનું મોનું ઘેર જતું રહેવું છે કારણ કે બાળામની થઈ જાય ને એવું છે મોડા પડીને એવું છે પેલો હમણાં પેડા ચવાણું માગતો હતો ને એવું કરો ને મારી મારી વગર મારા હોય લાલ્યાને હોગર આવું નહીં મને બોર ઉપર જઈને જવા દે હા તેરા ખેતરમાં ઓબાવાળા અમે જોતા એ નહીં
પેલા હિરણને જોતા એ નહીં તો આ લાલે જ્યો છો હું થાકે એક તો પેટમાં ભૂખ લાગી છે મને તો ઘેર જવા રે કંટાળ્યો ના ના કહીને હોગવા જેવું ના પેલા બે આયા કે ના આયા કન્યાને શી ખબર અલ્યા અરે બોબા હેલો મેન મળ્યો ચોય તને મળ્યો અલે હું તો કંટાળ્યો પેલા ઓબા વાળા એરંડ પણ પેલા તમાકુ બધા જોઈને આવ્યો ચોય હદ નહીં લાવ્યો નહીં નહીં યાર ઓમે નહીં તો આ જ્યો ચો તે લાલ્યો હું જ નહીં ગયો શી ખબર જો હોય ઈ જવા દે મને ભૂખ લાગી છે હવે મારે ઘેર જવું પડશે જો અરે ઉભા હું જો કોણ સપન રોજે એકદમ ના જતો પાછો હા મારી માનસોગન જબ્બર દીવો પણ પૂરો કહું બીક તો કન્યા મને લાગે સાચું કહું હું કરું કે પણ એક કોમ કર આપણે ઓના આગળ બીવાવ નહીં આપણે બે જણા છીએ જો અને કેવું છે એવું હે હો બે રે એના જોડે જઈ હેલ હા એવો હેલ હેલ તું બોલે નહીં ચો હાલે ચો હા કુછ લે કોણ છે તું તું કોણ લે મોણસ મોડા છીએ તું શેમ આવ્યો મારું શેતર છે હોય કાન આજો આ તું કોડી હે બતાવો તો પણ કઈ ને મારા ખેતરમાં આવ્યા છીએ એ ગોળ ગોળ છે ગોળ અલ્યા કોઈ ચો કોઈનું હક પર કરવા આયા છીએ તે ગોળ હોય અમારા જોડે તને તો મી જોયો હા હું જોયો અલ્યા આ તો પેલો હા કયો બહુ હેન્ડસમ લાગે છે આ તો અલ્યા ઓલ્યા જો તો ખરા બાલ તો જોઈ લે શેમ આવ્યો લે ભાઈ બંને હોગવાને કીધું ખરા તને પટ્ટી કરી દે કે હેડ હેડ હવે તું મોટી તેવી ટોપ છે અલ્યા હું કહું આ શું માગે છે લે એક તો મને એ લાગે હે પણ જો બીવાઈ જશું ને તો રાત્રે મોડા પડી જશું લે તીન જોડે લે હે થતો રહ્યો અલે આ તો હચુકલું ભૂત હતું હોય ના રેવાય લે હવે કઈ છે તું યાર મને હું હે તે દોડ દોડ કરી હે જો પાછો આવી જો લે આઈ ગયો ને લે તું ખોટો બીવાઈ છે અલે પા ભૂત છે હું તને બીક નહીં લાગતી બીક તો લાગે છે પણ જો દોડશો તો ચેરી ચેરી થઈ જશે અને ઘોર ઘોર કરવો પડશે તાને ચતુરી હવે ના હોય ના રેવા તું હેડ એ તો જો થતો રહ્યો નહીં તે જતો રે હું આપે હોય બોર ઉપર આજે આ તાર કરે મેલવાનું કરીને હેડ ઘેર આવો હોય નહીં રેવું યાર ગોગોરજી ચોજ્યા અરે ના આબુ હોય તો આવશે તું આપણે ઘેર હેડવાડ કરજે યાર કેમ બીવો છો લે આટલું બધું લે અમે તને હોકતા તા ઉપર જે પેલા આ કલાક છે તું કે જીતા હું થયું લાલ્યો હાથમાં આવ્યો લાલ્યો તો મુઓ હાથમાં નહીં આવ્યો બધા ફરી વળ્યો હા પણ પેલા રસ્તામાં કોઈક ઉભો તો જબરજસ્ત બીવાયો બોલ મારી માની છોગન જે મને બીટકણું લાગે છે ને એ હોય એને બીટકણું લાગે છે પૂછવા દે શું કીધું અરે ગોકુરિયા હા તો જોઉં તો પેલી કુંડીએ બેહી રહેલો ના હોય કારણ પાછો કે હું ભૂત છું હા મને કે પેડા આલો મારી માની છોગન જે પેડાન ચવાનું ખીચડીને મરતું ને રોટલો માગતું હતું ને એ જ વાયન બાજુ માગવા આવ્યો છે અને આ વગડામાં આપણને ખબર પડી ગઈ કે આ લાલિયાના વગડામાં વાય કે નવાય નહીં આ લાલ્યો તો જળ્યો નહીં પણ હારે બે જણા પાછા આવ્યા છે આ તે બીજું કોઈ કીધું જ નતું ને હું બીજું બે વાર તો ગાયબ થઈ ગયું ના હોય તાન અને હારું મોન હું નહીં કહું, આ તો પાછા પેલા એના જોડે વિવાહ કરવાનો હોય ને એ વિચાર વાતો કરતા અલે હશે. મંગલો હતો અલે મંગલાની વહુ ઈ કઈ ઘડીક માં ઊભી રહી હોત ને તો ધોતી લેવાય ના રોત તું હોય હું નતો ઊભો
ઓના હાથ ખેંચી લઈને આવ્યો છું સારું કર્યું તું ઘે ઓને લઈને હંગાત આયા છે ને કા તો ભૂતના ભેગા પાછા ભેંસો ચારીને એવા છે યાર એ તો હું પાછો જી આવું. અલે નહીં જવું યાર આ તું હવે નિર્ભર નહીં કરજી જવું હવે. અને દંતાળું લઈને ઘેર હેડવાન કરો પેલું લાલ્યું તો આખા વગડામાં નહીં અને ઘેર જઈને હુઈ ગયું છે લાગાવો તો બીવાઈ નાહી ગયું છે ભાઈબંધ ના ભરોસે ના રેવાય લ્યા હું બોર ઉપર મેલી દઉં. હા તો વળી. મેલ દે ને વધી હેડવાન કરો કીનિયા તું મેલ લે ઓય હેડવાન કરો કારણ કે ઓય રેયા જેવું નહીં આ લાલ્યો જ પાર પડા આપણે પાર ના પડીએ વધી જાવ આલા તારા તો વધી ગયા પણ હોય તો 108 ની 108 ની ડિગ્રી હેડતી હોય ને ઇધર હેડી છે ફટ 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 હેડી છે લાગે ઘેર જઈને હું મોડું ના પડું ને કે વખા થઈ મારતો મારે એવું છે એટલે વધી હેડવાન કરો લાલ્યો તો જતો રહ્યો છે અને ઘેર જઈને જો ઘેર જતો રહ્યો મારી માની શકે લાલ્યા બે પોઠા મેલવા છે તારા વાદે તો મારે મરી જવાનું મારો છે અત્યારે નહીં તો હવારે એના ઘેર જવું છે હા હા એલા વાદે તો આપણે ભાઈબંધની નિભાવા ખેતરમાં આયા એટલે મારું ઉડછું નાહી ગયું ઘેર ચાલ લેજે વાસુન તાળું ચાવી લઈ લે લે હેડો હેડવમ હેડવાન કરો એક તો પેટમાં ભૂખે લાગી છે થાકી આ છેલ્લો